ખટોદરા વિસ્તારમાં ન્યૂ ગતિ પેકર્સ એન્ડ મૂવર્સ કંપની પર ગંભીર ઠગાઈના આક્ષેપ સામે આવ્યા છે। એક ગ્રાહક દ્વારા સુરતથી લુધિયાણા શિફ્ટિંગ માટે ₹62,910ની રકમ ચૂકવી હોવા છતાં તેમનો સામાન ગાયબ થઈ ગયો છે। આ ઘટનાને પગલે પીડિત ગ્રાહકે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે। મળતી માહિતી મુજબ ભોગ બનનાર વિનોદકુમાર સોની નામના ગ્રાહકે તેમનો સામાન સુરતથી લુધિયાણા મોકલવા માટે ઉપરોક્ત કંપની સાથે સંપર્ક કર્યો હતો અને ₹62,910ની ચૂકવણી પૂર્ણ કરી હતી। જો કે ચૂકવણી બાદ કંપનીએ સામાન પહોંચાડવાના બદલે તેમના સંપર્ક નંબરો બંધ કરી દીધા અને કંપનીના માણસો પર લાપતા થઈ ગયા। આ ઘટનાએ કંપની પર ગ્રાહકોને ફસાવીને પૈસા લૂંટવાના ગંભીર આરોપને જન્મ આપ્યો। પીડિત વિનોદકુમાર સોનીએ હવે ન્યાય માટે અપીલ કરી છે। તેઓ અન્ય શક્ય પીડિતોને પણ આગળ આવવાની અને પોલીસને માહિતી આપવાની વિનંતી કરી છે। આ આક્ષેપોના પડકારોને ધ્યાનમાં લેતા ઓનલાઈન પેકર્સ મૂવર્સ સેવાઓ પસંદ કરતી વખતે ગ્રાહકોમાં ભારે નારાજગી પેદા થઈ છે। લોકો આવી સેવાઓનો ઉપયોગ કરતી વખતે કંપનીની વિશ્વસનીયતા, રિવ્યૂ અને લાયસન્સ ચકાસવાની અનિવાર્યતા પર ભાર મૂકે છે। આ બાબતે પોલીસ તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા કંપની સામે કાનૂની પગલાં ભરવામાં આવશે।